હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપરની સિરીઝ આપણી ચેનલ ઉપર ચાલુ છે. તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 66 જેના અંદર 60 પ્રશ્નો મિત્રો આપણે ભણીએ, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ 2 120 ગુણનો પૂછાશે મિત્રો, એના અંદર 100% કામ આવશે. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલની સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર મિત્રો બે પ્લેલિસ્ટ ચાલુ છે. એક છે મોડલ પેપરનું અને બીજું છે મિત્રો સ્પેશિયલ ટોપિકનું. તો આ બંને મિત્રો વિડીયો જે પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્વના છે એ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. એ બંને લિંકોના અંદર જઈને મિત્રો તમે બધા હવે વિડીયો જોઈ લેજો, કારણ કે તમારા જોડે હવે સમય ઘણો ઓછો છે. તો આટલું મિત્રો ધ્યાનમાં રાખી લેજો. તો ચાલો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 66 જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન બુદ્ધને ક્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો બોધિ ગયાના અંદર ભગવાન બુદ્ધને મિત્રો જ્ઞાન પ્રાપ્ત થયું હતું, બરોબર, બોધિ ગયાના અંદર. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો આર્ય સમાજની સ્થાપના મિત્રો સ્વામી વિવેકાનંદે કરી હતી. કોને કરી હતી? સ્વામી વિવેકાનંદે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે પંજાબી ભાષાની લિપિ શું છે? તો ગુરુમુખી છે મિત્રો, પંજાબી ભાષાની લિપિ, બરોબર, ગુરુમુખી. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય મુખ્ય ભૂમિનું સૌથી દક્ષિણનો છેડો કયો છે? તો ભારતીયની મુખ્ય ભૂમિનું સૌથી દક્ષિણનો છેડો કયો છે? તો કન્યાકુમારી છે મિત્રો. આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાયેલો છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? તો અરુણાચલ પ્રદેશના અંદર ભારતના અંદર સૌથી પહેલો સૂર્યોદય થાય છે, બરોબર, અરુણાચલ પ્રદેશના અંદર. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો આ લેવલના જીકેના પ્રશ્નો પૂછાશે. આ વિડીયોના અંદર મિત્રો થોડા બંધારણના પણ પ્રશ્નો આવશે, ઇતિહાસના પણ પ્રશ્નો આવશે, ભૂગોળના પણ પ્રશ્નો આવશે અને આના અંદર જ મિત્રો તમને ખબર છે સાંસ્કૃતિક વારસાના પણ પ્રશ્નો આવી જશે, એટલે બધું મિક્સઅપ છે. એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિહુ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? તો બિહુ જે છે ને મિત્રો એ આસામ રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્યુલિનનો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે? તો ડાયાબિટીસની સારવારના અંદર મિત્રો ઇન્સ્યુલિનનો ઉપયોગ થતો હોય છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આમળામાં કયું વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે? તો વિટામિન સી જે છે મિત્રો એ આમળાના અંદર મિત્રો ભરપૂર માત્રાના અંદર જોવા મળે છે, બરોબર, વિટામિન સી. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વિલિયમ બેન્ટિંગ જે છે મિત્રો એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? તો કાગળની શોધ મિત્રો ચીન દેશના અંદર થઈ હતી અને આપ સૌ મિત્રો જાણતા હશો. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધના બાળપણનું નામ છે મિત્રો સિદ્ધાર્થ નામ છે. શું છે? સિદ્ધાર્થ. તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટ કરી હતી, 2-3 વિદ્યાર્થીઓએ, કે કરંટ અફેર્સનું વિડીયો બનાવો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે. તો કરંટ અફેર્સના મિત્રો 60 પ્રશ્નોનું વિડીયો પાર્ટ 1 મેકાઈ ગયું છે, ચેનલ પર જઈને જોઈ લેજો, બરોબર. તમને થંબનેલ જોઈને જ ખબર પડી જશે આ કરંટ અફેર્સનો વિડીયો છે, બરોબર. બાકીના પાર્ટ 1 તો મેકાઈ ગયું છે, બાકીના બીજા પાર્ટ આવતા રહેશે, એટલે એ વિડીયો પહેલાં તમે જોઈ લેજો, તમને ખૂબ જ કામ આવશે કરંટ અફેર્સનું, બરોબર. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? તો રાષ્ટ્રપતિ જે છે મિત્રો એ ભારતના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કહેવાય છે, બરોબર, રાષ્ટ્રપતિ. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રતાંતણાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો વિટામિન એની ઉણપથી મિત્રો આ રતાંતણાપણું થતું હોય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોંગલ કયા રાજ્યનો તહેવાર છે? તો પોંગલ જે છે ને મિત્રો એ તમિલનાડુ રાજ્યનો
તહેવાર છે બરોબર, પોંગલ યાદ રાખજો મિત્રો. કયા રાજ્યના અંદર કયા તહેવારો ઉજવાય છે ને એના અંદરથી પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે જીકેના અંદર. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ તો ગિદ્ધા અને ભાંગડા કયા રાજ્યના લોકપ્રિય છે? તો પંજાબના મિત્રો આ લોકપ્રિય છે ગિદ્ધા અને ભાંગડા. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો ભારતના પ્રથમ મહિલા શાસક હતા મિત્રો રઝિયા સુલતાન હતા. કોણ હતા? રઝિયા સુલતાન. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માછલી શેની મદદથી શ્વાસ લે છે? તો ગિલ્સના મદદથી. યાદ રાખી લેજો, માછલી જે છે ને એ ગિલ્સના મદદથી મિત્રો શ્વાસ લે છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇનકલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું? તો ભગતસિંહે મિત્રો આ સૂત્ર આપેલું છે ઇનકલાબ જિંદાબાદ બરોબર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો? તો જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે ને મિત્રો એ 1919ના અંદર અમૃતસરના અંદર થયો હતો. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 1939માં કોંગ્રેસ છોડ્યા બાદ સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી હતી? તો ફોરવર્ડ બ્લોકની મિત્રો સ્થાપના કરી હતી 1939માં કોંગ્રેસ છોડ્યા બાદ સુભાષચંદ્ર બોઝે બરોબર. કયા પક્ષની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોકની. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંજાબ કેસરી કોને કહેવાય છે? તો લાલા લજપતરાય જે છે ને મિત્રો એને પંજાબે કેસરી તરીકે ઓળખવામાં આવે છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોન્ડર્સ, યાદ રાખજો સોન્ડર્સની હત્યા કોણે કરી હતી? તો ભગતસિંહે મિત્રો આ સોન્ડર્સની હત્યા કરી હતી. સોન્ડર્સ જે છે ને મિત્રો એ અંગ્રેજ અધિકારી હતો, યાદ રાખી લેજો. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર જીકેના આ લેવલના પ્રશ્નો પૂછાશે તમારી પરીક્ષાના અંદર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો જો મિત્રો સ્ક્રીન ઉપર તમને જોવાય છે ઇન્સ્ટાગ્રામ આપણું એકાઉન્ટ છે જેનું નામ અને લોગો જે આપણે યુટ્યુબ ઉપર જે નામ છે ને ટીચિંગ અજય બરોબર, અને જે લોગો છે એ જ લોગો આપણો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો છે બરોબર. એટલે સૌ પ્રથમ તો તમે મને ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની મિત્રો રીલ્સ બનાવવામાં આવી છે જે તમારી પોલીસ કોન્સ્ટેબલ અથવા ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર 100% કામ આવશે બરોબર. તમારું સ્ટેટિક જીકે મિત્રો કવરઅપ થઈ જશે. બધી રીલ્સ જોજો અને તમારા મિત્રોને શેર કરજો. હવે સ્ટેટિક જીકેની રીલ્સ સિવાય મિત્રો હું એના ઉપર પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. આવનારી ભરતીઓની પોસ્ટ પણ મૂકતો હોઉં છું બરોબર, જેના અંદર કન્ફ્યુઝન કરંટ અફેર્સના પોઈન્ટ પણ એના અંદર મૂકતો હોઉં છું, પોસ્ટ કરતો હોઉં છું. અથવા જે જીકેના જે પ્રશ્નો હોય છે ને કન્ફ્યુઝન પોઈન્ટવાળા હોય છે તો એની પણ પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે. તો જો મિત્રો આપણો ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અથવા પેજ છે મિત્રો એને 100% તમે ફોલો કરી દો. તમારા મિત્રોને પણ કહેજો મિત્રો કે ફોલો કરી દે. એ તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર જીકે માટે 100% કામ આવશે અને આવનારી ભરતીઓની મિત્રો અપડેટ્સ પણ તમને એના અંદર મળતી રહેશે. એટલા માટે ફોલો કરી દો અને શેર કરી દેજો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1857ના વિદ્રોહમાં સૌપ્રથમ કોણે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું? તો મંગલ પાંડે મિત્રો સૌપ્રથમ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું બરોબર 1857ના વિદ્રોહના અંદર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો સરોજિની નાયડુ જે છે મિત્રો એ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા બરોબર, સરોજિની નાયડુ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? તો રાજારામ મોહન રાય મિત્રો બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2 વાર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? તો સંતોષ યાદવ હતી મિત્રો, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? તો મૂળશંકર મિત્રો નામ હતું સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ બરોબર. શું નામ હતું? મૂળશંકર. તો જો મિત્રો જીકેના આવા બધા પ્રશ્નો પૂછાશે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર બરોબર. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેદો તરફ પાછા ફરો સૂત્ર કોણે આપ્યું? તો દયાનંદ સરસ્વતી મિત્રો આ સૂત્ર આપેલું છે કે વેદો તરફ પાછા ફરો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો રામકૃષ્ણ મિશનની મિત્રો સ્થાપના સ્વામી વિવેકાનંદે કરેલી છે. કોને કરી છે? સ્વામી વિવેકાનંદ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યા હતા?
તો 1498ના અંદર મિત્રો વાસ્કો દ ગામા મિત્રો ભારતના અંદર આવ્યા હતા, બરોબર, 1498માં. તો વાસ્કો દ ગામા ક્યાંના હતા મિત્રો? તો પોર્ટુગલનો હતો મિત્રો વાસ્કો દ ગામા, બરોબર, પોર્ટુગલ દેશના. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હવા મહેલ ક્યાં આવેલો છે. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે મિત્રો કે હવા મહેલ ક્યાં આવેલો છે. તો જયપુરના અંદર આવેલો છે મિત્રો હવા મહેલ, બરોબર, જયપુર. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા શીખ ગુરુને શીખ ધર્મના સ્થાપક માનવામાં આવે છે. તો ગુરુ નાનક જે છે ને મિત્રો એમને શીખ ગુરુ અને શીખ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, બરોબર, ગુરુ નાનકને. તો જુઓ મિત્રો, તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જીકે મિત્રો જે પાર્ટ 2 જે 120 ગુણનો છે ને એના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો ઘણા બધા વિડીયો બનાવેલા છે, બરોબર, ચેનલ પર જોઈને સર્ચ કરીને જોઈ લેજો, બરોબર, તમને ખૂબ જ કામ આવશે. કારણ કે હવે તમારા માટે ઘણો બધો ઓછો સમય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખોનો મુખ્ય તહેવાર કયો છે. તો બૈસાખી. યાદ રાખજો, શીખોનો મુખ્ય તહેવાર છે મિત્રો બૈસાખી, યાદ રાખી લેજો. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મહાન પુરુષને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તો સરદાર પટેલને મિત્રો તમને ખબર છે લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મહાન પુરુષને નેતાજી કહેવામાં આવે છે. તો સુભાષચંદ્ર બોઝને મિત્રો તમને ખબર છે કે મહાન પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, સુભાષચંદ્ર બોઝને. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દિલ્હીમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું નામ શું છે. તો વિજય ઘાટ જે છે ને મિત્રો એ દિલ્હીના અંદર આવેલી લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ છે, બરોબર. તો યાદ રાખી લેજો મિત્રો, આવું જીકે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાભારતના લેખક કોણ છે. તો આનો જવાબ આવશે મિત્રો મહર્ષિ વેદવ્યાસ જે છે મિત્રો એમણે મહાભારતનું લેખન કરેલું છે, બરોબર, મહર્ષિ વેદવ્યાસ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો છે. તો ચાણક્ય કૌટિલ્ય મિત્રો તમને ખબર છે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો છે, બરોબર, ચાણક્ય કૌટિલ્યએ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપેલું છે. તો લાલ બહાદુર શાસ્ત્રીએ મિત્રો આ સૂત્ર આપેલું છે, જય જવાન જય કિસાન. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના કાયમી પ્રમુખ કોણ હતા. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે મિત્રો એ બંધારણ સભાના કાયમી પ્રમુખ હતા. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે છે મિત્રો એ બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કહેવાય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ રેડ ક્રોસ દિવસ કઈ તારીખે ઉજવાય છે. તો 8 મેના દિવસે મિત્રો વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો જુઓ મિત્રો, મહત્વના જે નજીકના મહિનાના અંદર જે ઉજવાયેલા દિવસો હોય ને ગોખી મારજો, 1 માર્ક્સ તમારો ત્યાંથી પાકો થઈ જશે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દેશ સૂર્યોદયના દેશ તરીકે પ્રખ્યાત છે. તો જાપાન જે દેશ છે ને મિત્રો એ સૂર્યોદયના દેશ તરીકે પ્રખ્યાત છે, બરોબર, જાપાન. તો જુઓ મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર આ 66મા નંબરનું છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 44 પ્રશ્નો આપણે સમજીએ છીએ મિત્રો. સૌપ્રથમ એ બતાવો કે આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો 15/6/2025 ડિક્લેર થઈ ગઈ છે. હવે તમારી જોડે સમય ઘણો ઓછો છે. તો પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો અભ્યાસક્રમ આપણે સૌપ્રથમ સમજી લઈએ. આ સ્ક્રીન ઉપર જોવાય છે એ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પૂછવાનું છે. તમારું જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વેચાયેલું છે. પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણનો પૂછાશે, જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે કુલ છે મિત્રો 80 ગુણનો પૂછાવાનો છે, જેના અંદર મિત્રો પાસ થવા માટે 80 ગુણના અંદરથી મિત્રો 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. નીચે આપ્યો છે જો મિત્રો પાર્ટ 2 આપ્યો છે જે 120 ગુણનો પૂછાશે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર પૂછાશે. તો જો મિત્રો બંધારણનો ભારાંક બહુ બધો છે, બરોબર, અને બંધારણના ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર બનાવ્યા છે પોલીસ કોન્સ્ટેબલ માટે, સર્ચ કરીને જોઈ લેજો. નીચે આપી છે
વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 કુલ જે છે મિત્રો 120 ગુણનો પૂછાશે, જેના અંદર પાસ થવા માટે 120 ગુણના અંદરથી 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. એટલે જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલના અંદર જે પાર્ટ 1 અને પાર્ટ 2નો જે ક્રાઇટેરિયા આપ્યો છે ને એટલા ગુણ તો તમારે લાવવાના રહેશે જ મિત્રો, ફરજિયાત છે. બરોબર, આટલું ધ્યાનમાં રાખજો. હવે તમારા માટે મિત્રો માહિતી એ છે કે પાર્ટ 2ની મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર 2 પ્લેલિસ્ટ ચાલુ છે. એક છે મિત્રો મોડલ પેપરનું, જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે, જેના અંદર 1 થી 66 મોડલ પેપર બનાવ્યા છે આ વિડીયો સાથે. તો એ બધા મોડલ પેપર મિત્રો જોઈ લેજો. બરોબર, જેના અંદર સિમ્પલ પણ પ્રશ્નો છે, હેવી પણ પ્રશ્નો છે, એ બધા જોઈ લેજો મિત્રો. તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 120 ગુણનો જે પાર્ટ 2 છે ને 100% કવરઅપ થઈ જશે. બરોબર, એ બધા તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. બીજા નંબરનું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો સ્પેશિયલ ટોપિક ઉપર, જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે. સ્પેશિયલ ટોપિક એટલે કયા ટોપિક? જો તમારે પાર્ટ 2ના અંદર આપ્યા છે, બંધારણ આપ્યું છે, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, વારસો અને ભૂગોળ, તો આ બધાના સ્પેશિયલ વિડીયો બનાવેલા છે. એ પણ મિત્રો ચેનલ પર પણ જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આ બંને પ્લેલિસ્ટની લિંક આપી દે, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. પોલીસ કોન્સ્ટેબલ માટે જો મિત્રો આ મહત્વના જે પ્લેલિસ્ટ બનાવ્યા છે એ બંનેની લિંક એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ મહત્વની બાબત એ છે કે આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ટીચિંગ ગજે મિત્રો, એને ફોલો કરી દેજો. એના અંદર જીકે તમને 100% મળી રહેશે અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ એના અંદર મળી રહેશે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 8 માર્ચના રોજ મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. બરોબર, 8 માર્ચ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓણમ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? તો ઓણમ જે છે મિત્રો એ કેરળ રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે. બરોબર, કેરળનો મિત્રો ઓણમ તહેવાર જે છે ને ખૂબ પ્રખ્યાત છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? તો ગોવા જે છે મિત્રો એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કહેવાય છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની? તો 1911ના રોજ મિત્રો દિલ્હી ભારતની રાજધાની બની હતી. બરોબર, 1911ના રોજ. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો શુક્ર ગ્રહ જે છે મિત્રો એ સૌથી તેજસ્વી ગ્રહ કહેવાય છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો ડોલ્ફિન જે છે મિત્રો એ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કહેવાય છે. બરોબર, ડોલ્ફિન. હવે 51મા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? તો 3:2 છે. બરોબર, 3:2 છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો રાષ્ટ્રીય ગીત કોણે ગાયું છે? તો બંકિમચંદ્ર ચેટર્જી અથવા ચટ્ટોપાધ્યાય મિત્રો આ ભારતનું રાષ્ટ્રીય ગીત ગાયું છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો શક સંવંત જે છે મિત્રો, શક સંવંત એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન હજુ સુધી પૂછાય છે મિત્રો જીકેમાં. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી? તો હેનરી બેકરેલ. યાદ રાખી લેજો, બેકરેલ એ મિત્રો હેનરી બેકરેલે રેડિયો એક્ટિવિટીની શોધ કરી હતી. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેસમેકર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? તો હૃદય સાથે મિત્રો સંબંધિત છે મિત્રો પેસમેકર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરની કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે? તો પિચ્યુટરી ગ્રંથિ જે છે મિત્રો માનવ શરીરની માસ્ટર ગ્રંથિ કહેવાય છે. બરોબર, પિચ્યુટરી ગ્રંથિ. તો જુઓ મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર આ લેવલના જીકેના પ્રશ્નો પૂછાશે. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેવાનું ભૂલશો નહીં મિત્રો. શેર કરી દેજો 100%.
હવે 57માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે. તો હીરો જે છે ને મિત્રો, હીરો એ કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ કહેવાય છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક્સરેની શોધ કોણે કરી હતી. તો રોન્ટેન્જન, યાદ રાખજો, રોન્ટેન્જને મિત્રો એક્સરેની શોધ કરેલી છે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીઓ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો માનવીઓ દ્વારા મિત્રો તમને ખબર છે કોપર અથવા તાંબુ, જે બરોબર તાંબુ કહો અથવા કોપર કહો બંને એક જ છે, એનો ઉપયોગ સૌપ્રથમ માનવીઓ દ્વારા કરવામાં આવ્યો હતો આ ધાતુનો. તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો 66માં નંબરનું મોડલ પેપર છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા, બરોબર. તો 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અવકાશ યાત્રીને બાહ્ય આકાશ કેવું દેખાય છે. તો કાળું દેખાય મિત્રો, બાહ્ય આકાશ અવકાશ યાત્રીને, બરોબર, કેવું દેખાય, કાળું દેખાય. તો જુઓ મિત્રો, આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા જે કે નહીં એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જો 2 પ્લેલિસ્ટ બનાવ્યા છે, એની લિંક આના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.